નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 કોમર્સની અંદર એકાઉન્ટ ભાગ 2માં ચેપ્ટર નંબર 4 નાણાકીય પત્રકોના વિશ્લેષણમાં સ્વાધ્યાયના દાખલાનો અભ્યાસ કરવાના છીએ, જે પરીક્ષામાં તમારે 4 માર્ક્સમાં પૂછાય છે. આપણે ગયા લેક્ચરની અંદર સ્વાધ્યાયના દાખલા નંબર 7 વિશેનો અભ્યાસ કર્યો. હવે આજે આપણે સ્વાધ્યાયના દાખલા નંબર 9 વિશેનો અભ્યાસ કરવાના છીએ, જેમાં તમારે તુલનાત્મક પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. તો ચાલો, દરેક વિદ્યાર્થી સૌ પ્રથમ પાઠ્યપુસ્તકના પેજ નંબર 205 ઓપન કરશે અને મારી સાથે તુલનાત્મક પાકા સરવૈયાના ખાના આંકશે. બરાબર, તુલનાત્મક પાકું સરવૈયું કીધું એટલે એમાં પણ કેટલા ખાના હશે? 6. પહેલું વિગતનું, બીજું નોંધ નંબરનું, ત્રીજું ગત વર્ષનું, ચોથું ચાલુ વર્ષનું, પાંચમું વધારો ઘટાડો રૂપિયામાં અને છઠ્ઠું વધારો ઘટાડો ટકાવારીમાં. બરાબર, તો ચાલો હેડિંગ આપો. સ્વાધ્યાયનો દાખલા નંબર 9. સ્મોલ કંપની લિમિટેડના તારીખ 31/3/2016 અને 31/3/2017 રોજના પાકા સરવૈયા નીચે પ્રમાણે આપેલા છે. તો તેના આધારે તુલનાત્મક પાકા સરવૈયા તૈયાર કરો. બરાબર, તો લખો દાખલા નંબર 9. સ્મોલ કંપની લિમિટેડના તારીખ 31/3/2016 અને તારીખ 31/3/2017 રોજના તુલનાત્મક પાકા સરવૈયા. બરાબર, શું કીધું? સ્મોલ કંપની લિમિટેડના તારીખ 31/3/2016 અને 31/3/2017 રોજના તુલનાત્મક પાકા સરવૈયા. બરાબર, હવે પાકા સરવૈયા હોય એટલે એની કેટલી બાજુ છે? 2. એક ઇક્વિટી અને જવાબદારી અને બીજું છે મિલકતો. બરાબર, તો ચાલો આપણે પહેલાં જોઈએ ઇક્વિટી અને જવાબદારીઓ. સૌ પ્રથમ નંબર 1, ઇક્વિટી અને જવાબદારી. બરાબર, આપણે હેડિંગ આપી દીધું ઇક્વિટી અને જવાબદારી. એમાં નંબર 1 શેર હોલ્ડર્સના ભંડોળો. તો લખો નંબર 1 શેર હોલ્ડર્સના ભંડોળો. બરાબર, શેર હોલ્ડર્સના ભંડોળોમાં પેલું આવે, શું આવે? શેર મૂડી. તો શેર મૂડીમાં તમને ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડી આપેલી છે. તો લખો નંબર 1 ઇક્વિટી શેર મૂડી અને નંબર 2 પ્રેફરન્સ શેર મૂડી. હવે તમને ઇક્વિટી શેર મૂડી 2016માં કેટલી આપેલી છે? તો ઇક્વિટી શેર મૂડી આપેલી છે 17 લાખ રૂપિયા અને 2017માં 22 લાખ રૂપિયા. બરાબર, ત્યારબાદ પ્રેફરન્સ શેર મૂડી કેટલી આપેલી છે 2016માં? 12 લાખ રૂપિયા અને 2017માં 10 લાખ રૂપિયા. બરાબર, ત્યારબાદ આવે છે અનામત અને વધારો. તો નંબર 2 અનામત અને વધારો. બરાબર, તો અનામત અને વધારોમાં પેલું તમને આપેલું છે સામાન્ય અનામત. તો નંબર 1 સામાન્ય અનામત. તો સામાન્ય અનામત કેટલી આપેલી છે 2016માં? 2 લાખ રૂપિયા અને 2017માં 2,40,000 રૂપિયા. ત્યારબાદ આવે છે નંબર 2 નફા નુકસાન ખાતું. શું? નફા નુકસાન ખાતું. તો તમને 2016માં નફા નુકસાન ખાતું કેટલું આપેલું છે? 1,80,000 રૂપિયા અને 2017માં કેટલું આપેલું છે? 2,10,000 રૂપિયા. બરાબર, હવે આવે છે નંબર 2 બિન ચાલુ જવાબદારી. તો અહીંયા હેડિંગ આપો 2 બિન ચાલુ જવાબદારી. બરાબર, એમાં તમને શું કીધું છે? એક 10%ના ડિબેન્ચર. તો 10%ના ડિબેન્ચર લખો. 10%ના ડિબેન્ચર 2016માં કેટલા આપેલા છે? 8 લાખ રૂપિયા અને 2017માં 6 લાખ રૂપિયા. બરાબર,
ત્યારબાદ આવે છે નંબર 3 ચાલુ જવાબદારી. નંબર 3 ચાલુ જવાબદારી. બરાબર. હવે ચાલુ જવાબદારીમાં નંબર 1 છે ટૂંકા ગાળાના દેવા. તો ટૂંકા ગાળાના દેવા આપણને કેટલા આપેલા છે? 2016માં 45,000 અને 2017માં 90,000. ત્યારબાદ આવે છે નંબર 2 વેપારી દેવા. બરાબર. વેપારી દેવા કેટલા છે? 1,35,000 અને 90,000. 2016માં 1,35,000, 2017માં 90,000. નંબર 3 અન્ય ચાલુ જવાબદારી. બરાબર. તો અન્ય ચાલુ જવાબદારી કેટલી છે? 70,000 અને 70,000. ત્યારબાદ આવે છે કુલ. બરાબર. હવે ધ્યાન રાખવાનું કે તમારી ઇક્વિટી અને જવાબદારીનો સરવાળો અને મિલકતો બાજુનો સરવાળો હંમેશા કેવો આવશે? સરખો. કારણ કે આપણે શું તૈયાર કરીએ છીએ? પાકું સરવૈયું તૈયાર કરીએ છીએ એટલા માટે. બરાબર. તો ચાલો હવે શેર હોલ્ડર્સના ભંડોળોથી ગણતરીની શરૂઆત કરીએ. તો આપણી પાસે જે ચોપડીમાં આપણને આપેલું છે ઇક્વિટી અને જવાબદારીઓ, આપણે બેઠું અહીંયા લખી દીધું. બરાબર. તો ચાલો હવે ગણતરીની શરૂઆત કરીએ. તો કુલ સરવાળો પહેલાં લખી લઈએ. કુલ સરવાળો આપણને 2016નો કેટલો આપેલો છે? 43,30,000 અને 2017નો 45,00,000. બરાબર. તો ચાલો સૌ પ્રથમ આવે છે શેર હોલ્ડર્સના ભંડોળો. એમાં આવે શેર મૂડી અને ઇક્વિટી શેર મૂડી. તો આપણે પહેલાં વધારો ઘટાડો મેળવીએ. તો 5 નંબરનું ખાનું મેળવવું હોય તો 4માંથી 3 નંબરનું ખાનું બાદ કરવું પડે. તો 22 લાખમાંથી 17 લાખ જાય એટલે કેટલા વધે? 5 લાખ. બરાબર. પછી આવે છે 10 લાખમાંથી 12 એટલે કેટલા વધે છે? 2 લાખ. પણ કેવા છે? માઇનસ. બરાબર. હવે નંબર 6નું ખાનું. તો 5/3 × 100 કરો એટલે તમને નંબર 6નું ખાનું મળે. બરાબર. તો ચાલો આપણે ગણતરી કરીએ. તો 5 લાખ ભાગ્યા 17 લાખ ગુણ્યા 100. તો કેટલા આવે છે? 5 લાખ ભાગ્યા 17 લાખ ગુણ્યા 100 29.41%. તો લખો 29.41%. અહીંયા લખો 29.41. હવે આવે છે 2 લાખ ભાગ્યા 12. બરાબર. તો 2 લાખ ભાગ્યા 12 લાખ છેદમાં 100. આપણી પાસે 2 લાખ છે કેવા છે? માઇનસમાં. એટલે હવે આપણો જવાબ કેવો આવશે? માઇનસ. તો 2 લાખ ભાગ્યા 12 લાખ ગુણ્યા 100 કેટલું આવ્યું? 16.67. પણ કેવા છે? માઇનસમાં. તો 16.67. તો અહીંયા લખો 16.67%. હવે આવે છે નંબર 2 અનામત અને વધારો. હવે અનામત અને વધારોમાં પેલું છે સામાન્ય અનામત. તો 2,40,000માંથી 2 લાખ બાદ કરો એટલે 40,000 રૂપિયા મળે. તો વધારો ઘટાડો રૂપિયામાં કેટલો આવ્યો? 40,000 રૂપિયા. ત્યારબાદ આવે 2,10,000માંથી 1,80,000 તો 30,000 રૂપિયા. બરાબર. એટલે સામાન્ય અનામતનો વધારો ઘટાડો રૂપિયામાં 40,000 ને નફા નુકસાન ખાતાનો વધારો ઘટાડો રૂપિયામાં 30,000. હવે નંબર 6નું ખાનું. તો 5/3 ગુણ્યા 100. બરાબર. તો 40,000 છેદમાં 2 લાખ ગુણ્યા 100. તો કેટલા આવે છે? 40,000 છેદમાં 2 લાખ ગુણ્યા 100 20%. બરાબર. તો અહીંયા લખો 20%. પછી આવે 30,000 છેદમાં 1,80,000 ગુણ્યા 100. તો 30,000 છેદમાં 180 ગુણ્યા 100 કેટલું આવ્યું? 16.67. તો અહીંયા એવા 16.67%. તો અહીંયા લખો 16.67%. હવે આવે છે નંબર 2 બિનચાલુ જવાબદારી. બરાબર. અને એમાં આવે છે 10%ના ડિબેન્ચર.
તો 6 લાખમાંથી 8 લાખ બાદ કરો એટલે 2 લાખ માઇનસ મળે. તો લખો -2 લાખ, અને માઇનસ રકમ હંમેશા કેમાં આવશે? કોષ્ટકમાં. બરાબર. તો 2 લાખ ભાગ્યા 8 લાખ ગુણ્યા 100, 25% પણ કેવા આવશે? માઇનસમાં. તો 25%. ખબર પડી ગઈ? હવે આવે છે નંબર 3, ચાલુ જવાબદારી. એમાં પેલું છે ટૂંકા ગાળાના દેવા, બીજું છે વેપારી દેવા, અને ત્રીજું છે અન્ય ચાલુ જવાબદારી. તો ચાલુ જવાબદારીમાં ટૂંકા ગાળાના દેવા 90,000માંથી 45,000 જાય એટલે કેટલા વધે? 45,000. બરાબર. હવે 90,000માંથી 1,35,000 બાદ કરો તો કેટલા આવે? 1,35,000 માઇનસ 45,000. તો માઇનસ રકમ હંમેશા કેમાં આવશે? કોષ્ટકમાં. 70,000માંથી 70,000 બાદ છે એટલે પૂરું. તો અહીંયા કંઈ આવશે નહીં. હવે 45,000 ભાગ્યા 45,000 ગુણ્યા 100. બરાબર. તો કરીએ 45,000 ભાગ્યા 45,000 ગુણ્યા 100. કેટલા ટકા એવા? 100%. તો અહીંયા લખો 100%. બરાબર. હવે 45,000 ભાગ્યા 1,35,000 ગુણ્યા 100. કેટલા એવા? 33.33. પરંતુ કેવા આવશે? માઇનસ. શું કામ? કારણ કે આપણી રકમ કેવી છે? માઇનસ. બરાબર. ને અન્ય ચાલુ જવાબદારીમાં કશું નહીં આવે. હવે આવે કુલ. તો તમને 2016ના આપેલા છે, 2017નો. તો વધારો ઘટાડો મેળવીએ રૂપિયામાં. તો 45 લાખ માઇનસ 43,30,000 કેટલું આવ્યું? 1,70,000. તો અહીંયા લખો 1,70,000. તો 1,70,000 અહીંયા લખ્યું. હવે 1,70,000 ભાગ્યા 43,30,000 ગુણ્યા 100. તો 1,70,000 ભાગ્યા 43,30,000 ગુણ્યા 100 કેટલું આવ્યું? 3.93. તો અહીંયા લખો 3.93. બરાબર. આ તમારો કુલ સરવાળો આવી ગયો. બરાબર. જો કુલ સરવાળાની નીચે ડબલ અંડરલાઈન નાખવાની રહેશે, કારણ કે પાકા સરવૈયાની બંને બાજુના સરવાળા કેવા આવે? હંમેશા સરખા. તો આપણે અહીંયા ઇક્વિટી અને જવાબદારી એક બાજુ અહીંયા પૂર્ણ કરી. બરાબર. તો ચાલો હવે મિલકતો બાજુની ગણતરી કરીએ. તો લખીએ નંબર 2 મિલકતો. બરાબર. મિલકતોની અંદર પેલું છે બિનચાલુ મિલકતો. બરાબર. તમને બિનચાલુ મિલકતોની અંદર શું આપેલું છે? સ્થિર મિલકતો. બરાબર. અને સ્થિર મિલકતોમાં આપેલું છે નંબર 1 દ્રશ્ય મિલકતો. અને દ્રશ્ય મિલકતોની અંદર આપેલું છે યંત્રો અને ફર્નિચર. બરાબર. તો યંત્ર 2016માં કેટલા આપેલા છે? 15 લાખ. 2017માં 16 લાખ. ત્યારબાદ આવે છે ફર્નિચર. ફર્નિચર કેટલા આપેલા છે? 2016માં 5 લાખ અને 2017માં 16 લાખ. બરાબર. ત્યારબાદ આવે છે નંબર 2 અદ્રશ્ય મિલકતો. તો અદ્રશ્ય મિલકતોની અંદર તમને 2 મિલકતો આપેલી છે. પેલું છે પાઘડી અને બીજું છે પેટન્ટ. બરાબર. તો પાઘડી કેટલી આપેલી છે? 2016માં 1 લાખ. 2017માં 80,000. બરાબર. પેટન્ટ કેટલું આપેલું છે? 2016માં 7,30,000 અને 2017માં 7,50,000. બરાબર. ત્યારબાદ આવે છે નંબર 2 બિનચાલુ રોકાણો. તો બિનચાલુ રોકાણો તમને કેટલા આપેલા છે? 2016માં 8 લાખ અને 2017માં 9 લાખ. બરાબર. હવે આવે છે નંબર 2 બિનચાલુ મિલકતો. બરાબર. નંબર 1ની અંદર સ્થિર મિલકતો, એમાં દ્રશ્ય, અદ્રશ્ય અને બિનચાલુ રોકાણો. હવે નંબર 2ની અંદર ચાલુ મિલકતો. તો નંબર 2 ચાલુ મિલકતો. તો ચાલુ મિલકતોમાં પેલું શું આપેલું છે? સ્ટોક. બરાબર. તો નંબર 1 સ્ટોક
કેટલાનો છે? 1,60,000 2016માં, 2017માં 1,80,000। પછી નંબર 2 વેપારી લેણા, તો વેપારી લેણા કેટલા આપેલા છે? 2 લાખ 2016માં અને 2,17માં 1,80,000। પછી નંબર 3 ચાલુ રોકાણો, તો ચાલુ રોકાણો કેટલા આપેલા છે આપણને? 2016માં 2,70,000, 2017માં 1,40,000, બરાબર। ત્યારબાદ આવે છે નંબર 4 રોકડ અને રોકડ સમકક્ષ, બરાબર। તો રોકડ અને રોકડ સમકક્ષ કેટલી આપેલી છે? 2016માં 70,000 અને 2017માં પણ 70,000, બરાબર। ત્યારબાદ આવે છે કુલ સરવાળો, તો કુલ સરવાળો આપણને કેટલો આપેલો છે? મેં કીધું હતું પાકા સરવૈયાની બંને બાજુનો સરવાળો સરખો થાય, તો 2016નો સરવાળો કેટલો આપેલો છે? 43,30,000 અને 2017નો 45 લાખ, બરાબર। તો ચાલો હવે મિલકતોમાં સૌપ્રથમ બિનચાલુ મિલકતોથી ગણતરીની શરૂઆત કરીએ। તો 16 લાખમાંથી 15 લાખ, બરાબર। એટલે યંત્રો 16 લાખમાંથી 15 લાખ જાય તો તમને કેટલા મળે? 1 લાખ રૂપિયા, બરાબર। આપણને શું મળે છે? 5 નંબરનું ખાનું 4 - 3 વધારો ઘટાડો રૂપિયામાં। હવે 6 લાખમાંથી 5 લાખ જાય તો કેટલા મળે? 1 લાખ રૂપિયા, બરાબર। આપણને શું મળી ગયું? વધારો ઘટાડો રૂપિયામાં। તો ચાલો વધારો ઘટાડો ટકાવારીમાં મેળવીએ। તો 1 લાખ ભાગ્યા 15 લાખ ગુણ્યા 100, તો ગણતરી કરીએ। 1 લાખ ભાગ્યા 15 લાખ ગુણ્યા 100, તો કેટલો જવાબ આવે છે? 6.67, બરાબર। કેટલો આવ્યો? 6.67%। તો લખો અહીંયા 6.67। પછી 1 લાખ ભાગ્યા 5 લાખ ગુણ્યા 100, તો ગણતરી કરો। 1 લાખ છેદમાં 5 લાખ ગુણ્યા 100, તો કેટલો આવ્યો? 1 લાખ ભાગ્યા 5 લાખ ગુણ્યા 100, કેટલા ટકા આવ્યા? 20%। તો લખો અહીંયા 20%, બરાબર। હવે 80,000માંથી 1 લાખ જાય એટલે કેટલા વધે? 20,000, પણ કેવા વધશે? માઇનસ, તો 20,000 માઇનસ। હવે ગણતરી 20,000 માઇનસ ભાગ્યા કેટલા છે? 1 લાખ, તો 1 લાખ ગુણ્યા 100, તો કેટલો જવાબ આવે છે? 20,000 ભાગ્યા 1 લાખ ગુણ્યા 100, 20%, પણ કેવા આવશે? માઇનસ। શું કામ? આપણી રકમ કેવી છે? માઇનસ, તો અહીંયા લખો 20% માઇનસ। ત્યારબાદ આવે છે 7,50,000 માઇનસ 7,30,000, તો કેટલો તફાવત આવ્યો? 20,000, બરાબર। તો 20,000 ભાગ્યા 7,30,000 ગુણ્યા 100, તો 20,000 ભાગ્યા 7,30,000 ગુણ્યા 100 કેટલું આવ્યું? 2.74, તો લખો 2.74%, અહીંયા લખો 2.74%। હવે તમને બિનચાલુ મિલકતોમાં સ્થિર મિલકતો મળી ગઈ। હવે તમારે ગોતવાના છે બિનચાલુ રોકાણો, બરાબર। તો 9 લાખમાંથી 8 લાખ બાદ કરો એટલે તમને કેટલા મળે? 1 લાખ રૂપિયા। તો 1 લાખ ભાગ્યા 8 લાખ ગુણ્યા 100, બરાબર। તો ગણતરી કરો। 1 લાખ ભાગ્યા 8 લાખ ગુણ્યા 100, કેટલું આવ્યું? 12.50%, તો લખો અહીંયા 12.50, લખો અહીંયા 12.50%। અહીંયા તમને બિનચાલુ મિલકતો મળી ગઈ। તો ચાલો હવે મેળવીએ ચાલુ મિલકતો। ચાલુ મિલકતોમાં સૌ પ્રથમ છે સ્ટોક, તો 1,80,000 માઇનસ 1,60,000 એટલે તમને કેટલા મળે? 20,000,
બરાબર 1,80,000 માઇનસ 2 લાખ, વેપારી લેણા કેટલા આવ્યા માઇનસ 20,000 બરાબર। ત્યારબાદ આવે છે ચાલુ રોકાણો 1,40,000 માઇનસ 2,70,000, તો 1,40,000 માઇનસ 2,70,000 કેટલા મળ્યા માઇનસ 1,30,000, તો માઇનસ 1,30,000 બરાબર। અને રોકડ સમકક્ષ 70,000 માઇનસ 70,000 કેટલા આવ્યા 0 બરાબર। તો ચાલો હવે વધારો ઘટાડો આપણને રૂપિયામાં મળી ગયો છે, તો ટકાવારીમાં મેળવીએ તો 20,000 ભાગ્યા 1,60,000 ગુણ્યા 100 બરાબર। તો ગણતરી કરીએ 20,000 ભાગ્યા 1,60,000 ગુણ્યા 100, તો કેટલા આવ્યા 20,000 ભાગ્યા 1,60,000 ગુણ્યા 100, 12.50%। તો લખો અહીંયા 12.50%। હવે આવે છે 20,000 ભાગ્યા 2 લાખ ગુણ્યા 100 બરાબર, પણ 20,000 કેવા છે આપણી પાસે માઇનસ, તો 20,000 ભાગ્યા 2 લાખ ગુણ્યા 100, તો કેટલા આવે છે 20,000 ભાગ્યા 2 લાખ ગુણ્યા 100, 10%, પણ કેવા આવશે માઇનસ, શું કામ આપણી રકમ કેવી છે માઇનસ બરાબર। હવે ત્યારબાદ આવે છે 1,30,000 કેવા છે માઇનસ ભાગ્યા 2,70,000 ગુણ્યા 100 બરાબર, તો 1,30,000 ભાગ્યા 2,70,000 ગુણ્યા 100, તો 48.15, પણ કેવા આવશે માઇનસ, તો અહીંયા લખો 48.15, પણ કેવા માઇનસ। હવે આપણને બિનચાલુ મિલકતો પણ મળી ગઈ અને ચાલુ મિલકતો, તો ચાલો મેળવીએ કુલ સરવાળો 45 લાખ માઇનસ 43,30,000 એટલે કેટલું આવે 1,70,000। હા, પાકા સરવૈયામાં ઇક્વિટી અને જવાબદારી બાજુનો પણ એટલો જ આવ્યો હતો અને મિલકતોનો પણ કેટલો આવ્યો 1,70,000। હવે 1,70,000 ભાગ્યા 43,30,000 કેટલા આવ્યા 3.93% બરાબર। તો પાકા સરવૈયાની બંને બાજુનો સરવાળો હંમેશા કેવો થાય સરખો થાય બરાબર। હવે અહીંયા તમારે સ્વાધ્યાયનો દાખલા નંબર 9 પૂર્ણ થાય છે। આજનું હોમવર્ક તમારે શું છે કે ઉદાહરણ નંબર 7 અને ઉદાહરણ નંબર 8 ઘરેથી પાકી નોટબુકમાં ગણવાનું રહેશે। હવે તમારે જે સ્વાધ્યાયના બીજા દાખલાઓ બાકી છે, દાખલા નંબર 8, દાખલા નંબર 10, 11, 12, 13, 14 બરાબર, એ ચાલુ વર્ષ માટે સિલેબસમાંથી બાદ કરેલા છે, કારણ કે તે ખૂટતી વિગતના દાખલા છે, એટલે પરીક્ષામાં તમારે પૂછાવાના નથી। તો તમારું ચેપ્ટર નંબર 4 અહીંયા પૂર્ણ થાય છે બરાબર। નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું।